ગુડ મોર્નિંગ મિત્રો। તો આજનો વ્લોગ આપણેથી સ્ટાર્ટ કરીએ છીએ। તો સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં। આશા કરીએ કે તમે બધા મજામાં હશો। અને આજે આપણે થઈ ગયા ભાઈ કમ્પ્લીટ 9 દિવસ। બાકી અહીંયા ઊભી છે આપણી સાયકલ અને ત્યાં મતલબ આગળ છે, અહીંથી મતલબ થોડુંક જ દૂર છે મંદિર। તો કાલે નાઇટ અમે ત્યાં કરી હતી અને આપણી જોડે બીજા હતા મહારાષ્ટ્ર બાજુના, એમને મતલબ ભાઈ વિડીયો પસંદ નહોતો, મતલબ કે કહેતા કે અમે વિડીયોમાં ના આવવા જોઈએ। મેં કીધું સારું ભાઈ ચાલો, તમારે વિડીયોમાં ના આવવું હોય તો અમારે નથી લેવા। તો ત્યાંથી આપણે નીકળી ગયા, અડધો કિલોમીટર જેટલું જ આગળ આવ્યો અને મતલબ ત્યાં નેટવર્કનો બી પ્રોબ્લેમ હતો। તો અત્યારે અહીંયા કેનાલ છે ત્યાં આવી ગયો છું અને અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ। બાકી વ્લોગ અહીંથી અપલોડ કરી દઈએ અને પછી આપણને મળી જશે પેલો રીવાવાળો હાઈવેથી મતલબ 1 કિલોમીટર અંદર આવેલો મેં। તો હવે મતલબ અહીંયા ઊભો છું, તો પહેલાં વિડીયો અપલોડ કરી દઈએ। ટાઈમ થઈ ગયો છે, 8 વાગી ગયા છે। તો ચલો ભાઈ પહેલાં વિડીયો અપલોડ કરી દઈએ, ત્યાં સુધી જોતા રહેજો વિડીયોને। વિડીયો અપલોડ કરી દીધો અને ભાઈ વાગી ગયા છે 8:30। મતલબ વિડીયો અપલોડ કરવામાં જ બહુ બધો ટાઈમ લીધો, નેટવર્ક થોડુંક સ્લો ચાલતું એટલે। બાકી હવે અહીંથી જવાનું છે આપણે ભાઈ હાઈવે સાઈડ, ને હાઈવે અહીંથી છે લગભગ 1 કિલોમીટર જેવું। તો મતલબ આવ્યો તો હું બીજા રસ્તે અને જવાનું બી બીજા રસ્તે છે। બાકી અહીંથી હાઈવે 2 કિલોમીટર છે। તો ચાલો ભાઈ જઈએ, 1 કે 2 કિલોમીટર છે। ચલો ભાઈ હાઈવે બાજુ નીકળીએ। ચલો હાઈવે પર આવી ગયા છીએ। हाईवे मिल गयो, 1.5 किलोमीटर हाईवे आयो। कंटिन्यू फॉर 165 किलोमीटर्स। बाकी હવે કઈક ચલો ભાઈ નાસ્તો કરી લઈએ પહેલા સવાર બહુ સારી દુકાન આવે તો નાસ્તો કરી લઈએ। બાકી પેલા જાય છે ભાઈ કાલવાળા, ચાલતા થાય ને રીવાઈથી 204 કિલોમીટર બાકી છે। તો ભાઈ રીવા અહીંથી છે 200 કિલોમીટર। તમે જુઓ ભાઈ, ટેમ્પો મતલબ શું થયું છે ખબર છે, પલટી ખાઈ ગયો છે। ઓવર સ્પીડના કારણે પલટી ખાઈ ગયો છે ટેમ્પો। એટલે ભાઈ જોઈને ગાડી ચલાવો, ખુદ સચવો અને બીજાને પણ સાચવો। વાગી ગયા છે ભાઈ 9 અને અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ। અને આ મતલબ હાઈવે જાય છે ચોકડીવાળો, તો ત્યાંથી મતલબ આપણે અહીંયા નાસ્તો કરવા માટે આવી ગયા છે। તો ત્યાં નાસ્તાની દુકાન છે, ત્યાં આપણે નાસ્તો કરવાનો છે। અને આ દુકાન છે કરિયાણાવાળાની। ચલો ભાઈ નાસ્તો કરી લઈએ। અને ત્યાં સામે તમે જોઈ શકો છો કટનીનું બોર્ડ છે। કટની અહીંથી 45 કે 44 કિલોમીટર બાકી છે। અને અહીંયા મેં ઊભો હતો મતલબ ખાસી વારનો। તો આજે મતલબ મને થોડું માથું દુખે છે અને શરદી પણ થઈ ગઈ છે, થોડી તબિયત ખરાબ છે। તો કંઈ નહીં, જોઈએ આગળ કોઈક સારી જગ્યા, કોઈ સુવાય એવી જગ્યા મળી જાય 10-15 કિલોમીટર કાપી અને આજની નાઇટ મારે હોલ્ડ કરી દેવી પડશે, કેમ કે તબિયત ખરાબ છે અને મને મતલબ ચાલુ સાયકલમાં બી ઊંઘ આવે છે, થોડું પડી જવાય, ચક્કર આવે એવું લાગે છે, આમ થોડું અનકમ્ફર્ટેબલ લાગે છે। તો આગળ ચાલીએ પછી સારી જગ્યા જોઈ અને આજની નાઇટ કદાચ ટ્રાય કરીએ તો સારી જગ્યા મળી જાય। તો બાકી વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો। ચલો હવે નીકળીએ આગળ, શું થાય જોઈએ આગળ। તો અત્યારે વાગી ગયા છે ભાઈ 11 અને અહીંયા ગાડી મતલબ મેં કપડાં સૂકવી દીધા છે। જો મતલબ કાલે ધોયેલા ને તો બરાબર સુકાયા નહોતા, મતલબ સવારે વહેલા ઝાકળ પડે ને તો કપડાં સુકાયા નહોતા બરાબર। તો અહીંયા ગાડી આપણે કપડાં સૂકવી દીધા છે। પણ અહીંયા યાર એટલો પ્રોબ્લેમ છે કે જ્યાં કપડાં સૂકવો ને ત્યાં ખરાબ જ થઈ જાય। જો મેં આ રૂમાલથી સાફ કર્યું ને તો આખો રૂમાલ ખરાબ થઈ ગયો। મતલબ અહીંયા શું પેલું કચરાવાળી હોય ને દોરી, તો મતલબ આપણે કપડો નાખી દઈએ ને તો ખરાબ થઈ જાય છે। બાકી આ કેસરવાની ફેમિલી રેસ્ટોરન્ટ છે ને ત્યાં આપણે મતલબ કપડાં સૂકવ્યા છે અને અહીંયા મતલબ થોડો 2-3 કલાક રેસ્ટ કરવાનો છે। તો ભાઈ આપણી સાયકલ મૂકી દીધી છે અને કપડાં સૂકવી દીધા છે। થોડી વાર આરામ કરી દઈએ, ત્યાર પછી જમી અને નીકળવાનું છે। બાકી અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ। જમવાનું છે, મતલબ તબિયત થોડી ખરાબ છે, મેડિસિન્સ લેવાનું છે। અત્યારે આપણે મતલબ જમવાનું છે, તો પેલા ભાઈ છે એમને કીધું છે તો આપણે મતલબ જો જમવાનું આવી જશે હવે થોડી વારમાં, તો જમી લઈએ। ચલો।
હવે જમવાનું આવી ગયું છે. સેવ ટમાટર છે, દાળ ભાત છે અને ડુંગળી છે સલાડમાં. બાકી ચલો ભાઈ જમી લઈએ. વાગી ગયા છે ભાઈ 12. તો ભાઈ ચલો 1 વાગી ગયો છે, મતલબ 2 કલાક આપણે અહીંયા આરામ કર્યો અને દવા બવા લઈ લીધી. કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો, મતલબ આમ થોડું સારું લાગે છે. તો હવે અહીંથી મતલબ ચાલવાનું છે આપણે. તો ભાઈ કપડાં સુકાયા કે નથી સુકાયા હજી? થોડી હવા છે પણ વાંધો નહીં, એ તો રસ્તામાં સૂકવી દઈશું ફરી જ્યાં રોકાઈએ ને સાંજે ત્યાં. બાકી ચલો ભાઈ હવે અહીંથી નીકળવું પડશે ભાઈ. 1 વાગી ગયો છે એટલે હજી તો ચાલવાનું છે. 320 કિલોમીટર બાકી છે. એટલે ચલો ભાઈ કપડાં બપડા લઈ લઈએ, બાકી નીકળીએ. ચલો પેક કરી દીધા, કપડાં બપડા અંદર મૂકી દીધા અને પાણીની બોટલ બી ભરી દીધી છે. બાકી ચલો चलो बाय बाय चल दे चलो हाँ हाँ नेक्स्ट टाइम आएंगे कभी. 17 વાગી ગયા છે ભાઈ 4 અને જો ભાઈ આજે ફરી પાછી આપણને મેપ જંગલમાં લાવી દીધા છે. મતલબ આપણે શું કહેવાય થોડું શોર્ટકટ મારવા જતા રહેલા પણ લોંગ કટ વાગી ગયું. જો ભાઈ આવા જંગલમાં આવી ગયો છું આજ તો. જોઈએ હવે 3 કિલોમીટર બતાવે છે મેપ. 3 કિલોમીટર જેવું બતાવે છે ઓનલાઈન. તો જોઈએ હવે ક્યાં લઈ જાય છે મેપ. બાકી મેપના ભરોસે તો ભાઈ જેમ કે ઝંડ થઈ જાય છે. ત્યાં જતો રહેલો હા મેં જંગલમાં આવડો મોડ પર રસ્તો બતાવ્યો તો પાછો આવ્યો છું રોડે. હજી કાચો રોડ છે, હાઈવે તો મળ્યો નહીં. 3 કિલોમીટર કાપ્યા પછી ભાઈ આપણને હાઈવે મળ્યો પાછો. બાકી હવે હાઈવે છોડવાનો થતો નહીં હો, ના કે જંગલમાં ખોવાઈ જવાય. બાકી ચલો ભાઈ હાઈવે પર પહોંચી ગયો છું હવે. જંગલમાં બાકી હવે શાંતિ છે. તો ચલો પેલી બાજુ સાયકલ લેવાની છે પણ અહીંયા કટ જ નથી. જો કટ આવે તો આપણે પેલી બાજુ લઈ લઈએ. અત્યારે આપણે રોંગ સાઈડમાં જઈએ છીએ. સાયકલ છે એટલે રોંગ સાઈડમાં બી ચાલે એમ તો લઈ લઈએ છીએ. તો ભાઈ અત્યારે છૂટી ગઈ છે સ્કૂલ. અત્યારે સ્કૂલ છૂટી ગઈ છે મતલબ. તો રીવા છે હવે અહીંથી 136 કિલોમીટર અને પ્રયાગરાજ છે અહીંથી 370 કિલોમીટર. બાકી સ્કૂલ છૂટી ગઈ છે ભાઈ એટલે અત્યારે વાગી ગયા છે ભાઈ 5. મતલબ અહીંયા 5 વાગતા પહેલાં સ્કૂલ છૂટી જાય છે. અને કટની છે એ છે 7 કિલોમીટર છે કટની. ચાલો અમને જોઈએ કંઈક આવે છે. અત્યારે વાગી ગયા છે ભાઈ 5 અને તમે જોઈ શકો છો જો અહીંથી પ્રયાગરાજ છે 266 કિલોમીટર, રીવા છે 131 કિલોમીટર અને
અહીંયા મતલબ કટની અહીંથી હજી 8 કિલોમીટર આમ બતાવે છે મતલબ સાઈડમાં. તો અત્યારે ભાઈ આપણે કટની પપ્પા કરીએ છીએ. જો ભાઈ આપણે શું ખાવાનું છે આજે? મીઠાઈ ખાવાની છે. જો ભાઈ બાકી ચલો ભાઈ મીઠાઈ ખાઈ લઈએ થોડી. હવે પ્રયાગરાજ બહુ નજીક આવી રહ્યું છે એટલે આપણે એની ખુશીમાં મીઠાઈ ખાઈ લઈએ. बाकी चलो भाई जबलपुर 112 किलोमीटर से. चलो भाई सभी 6 बज गए हैं और मैं अभी कटनी में हूँ. देखो ये खड़ी है मेरी साइकिल और ये भैया जा रहा है. देखो महाराष्ट्र से है, मतलब कि कहाँ से जा रहा है पता है? पुणे से. ये देखो भैया पुणे टू अयोध्या, मतलब अयोध्या जा रहे हैं. तो 2 बंदे हैं. देखो जिससे उनकी आईडी है और ये बाइक से जा रहे हैं. तो मिलते हैं उनको. भैया कैसे हो? मैं ठीक हूँ. आप बहुत अच्छा लगा आपको मिलकर. आप वैसे कहाँ से हो? हम पुणे से. पुणे से. कितने दिन हो गए? हम कल ही निकले सुबह. कल निकले. अच्छा कितना किमी काट दिया आज तक? अभी तक हो गया 1200 हो गया. अच्छा. और वो भैया भी साथ में है 24. बाकी मिल को बहुत अच्छा लगा. और बाइक से भी बहुत लोग जा रहे हैं. कोई पैदल जा रहे हैं, कोई साइकिल से जा रही है. जैसे मेरे साइकिल से जा रहा हूँ उधर से. कोई पैदल जा रहे हैं, कोई बाइक से जा रहा है, कोई 4 व्हील से जा रहा है, कोई ट्रैवलर्स वगैरह वगैरह अपने अपने वो जाते हैं, मतलब अपने अपने तरीके से. मतलब और लोग जा रहे हैं ऐसे. बहुत अच्छा लगा मुझे. तो चलो भाई मिलते हैं. तो हेलो गाइस, अभी बज गए हैं 6:30, मतलब 6:30 हो गई है. और देखो ये रॉयल फैमिली है रेस्टोरेंट है ना, वहीं पे आज की मेरी नाइट रुकने का है. तो मतलब यहाँ पे मैंने बात कर लिया कि मैं वैसे गुजरात से आ रहा हूँ और वहाँ जा रहा हूँ मतलब प्रयागराज. तो मेरे को नाइट रुकना है तो मैं रुक सकता हूँ. तो बोल दिया ओके कोई बात नहीं रुक जाओ. तो मतलब ये लगी अपनी साइकिल और एक खटिया है तो उसमें सोने का है. देखो बाकी ये भैया है जो इधर का है लेकर. कैसे हो भैया? कैसे हो? बढ़िया. मैं यहाँ पे रुक सकता हूँ ना नाइट? जी बिल्कुल बिल्कुल. अच्छा बहुत अच्छा लगा मिलके. बाकी कहीं दुकान पे मतलब पेट्रोल पंप पे तो रुकने ही नहीं देते, मतलब यहाँ पे सब मना कर देते हैं. बट बहुत अच्छा लगा कि मेरे को रुकने की जगह मिल गई. तो ये होटल है, यहाँ पे मैं नाइट करूँगा और यहीं पे खाऊँगा, यहीं पे सोऊंगा. बाकी देखते रहिए क्या करते हैं. चलो તો ગાઈસ અત્યારે વાગી ગયા છે ભાઈ 11 અને તમે જોઈ શકો છો જો ભાઈ સેવ ટામેટા અને રોટલી આવી ગઈ છે. બાકી અહીંયા બહુ બધી ટ્રાફિક હતી, મતલબ અત્યારે બી મતલબ છે ટ્રાફિક પણ ઓછી છે, મતલબ બધા હવે જતા રહ્યા છે જમીન. તો ભાઈ આપણે અત્યારે જમવા બેઠા છીએ અને હોટલ પર હતા આપણે, એટલે બધા હોય તો આપણે કઈ રીતે મતલબ કે આપણે અહીંયા સુવાનું છે તો આપણે મતલબ અત્યારે જમવા બેઠા છીએ. બાકી ચલો ભાઈ રોટલી આવી ગઈ છે અને પાણીની બોટલ. બાકી ચલો ભાઈ જમી લઈએ. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 11:30 અને मतलब मैं ત્યાંથી જગ્યા બદલી દીધી. એ હોટલ અહીંથી મતલબ થોડી જ દૂર છે, મતલબ 1.5 કિલોમીટર. અને ત્યાં મતલબ રોકાવાનું હતું આપણે, પણ એ હોટલ ભાઈ 12થી 1 કે 1.5 વાગે બંધ થાય છે અને સવારે 3-4 વાગે ખુલે. મતલબ તો કે હોટલ ખુલ્યા પછી બી આપણે ત્યાં નહીં રહી શકીએ અને ચાલુ હોય ત્યાં બી આપણે ના સૂઈ શકીએ. મતલબ કે 1-1.5 વાગે સૂવા મળે અને 2-3 વાગે પાછું નીકળવું પડે. તો આપણે ભાઈ જગ્યા બદલી નાખી અને અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ. અને ભાઈ આપણે લગાવી દીધું આપણું ટેન્ટ. તો ત્યાંના કરતાં મતલબ અહીંયા જગ્યા મસ્ત છે. અને અહીંયા ભાઈ પેટ્રોલ પંપ છે એટલે જો અહીંયા મતલબ સીસીટીવી બી લાગેલા છે અને અહીંયા બીજા માણસો બી સૂઈ ગયા છે. મતલબ આ જો ભાઈ મહારાષ્ટ્રના છે, પેલા ભાઈ બી મહારાષ્ટ્ર બાજુના છે. બાકી અહીંયા મતલબ જો આપણું ટેન્ટ લગાવી દીધું છે એટલે અહીંયા મતલબ આપણે બિંદાસ સૂઈ શકીએ અને મતલબ મોડા લગન સૂઈ રહેવા છે એમ શાંતિથી. અને અત્યારે મતલબ 11 વાગતાનું 11:30 વાગતાનું સુવા મળશે. ત્યાં હોત તો મતલબ 1-1.5 વાગે સુવા મળત. બાકી ચલો ભાઈ આપણે મતલબ ભાઈ આપણું લગાવી દીધું છે ટેન્ટ. બાકી જો ભાઈ આ છે આપણું ટેન્ટ. તો ચલો ભાઈ બંધ કરી દઈએ. બાકી આજની નાઇટ ભાઈ આપણે કરવાની છે આપણા ટેન્ટમાં. બાકી આજનો વિડીયો આટલા સુધી. તો વિડીયો કેવો લાગ્યો? બાકી નવા હોય આપણી યુટ્યુબ ચેનલ પર તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો અને કમેન્ટમાં લખી દેજો જય શ્રી રામ, હર હર મહાદેવ. બાકી આપણે 2 દિવસમાં હવે પહોંચી જવાનું છે ભાઈ પ્રયાગરાજ મહાકુંભના મેળામાં. તો ત્યાંને લગતા બધા જ વિડીયો આવશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. બાકી ભાઈ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય, ગુડ નાઇટ, સી યુ. મળીએ કાલે નવા વિડીયોમાં.